અત્યારે નીકળી ગયા છે બાની ખાસ બેનપણી આવી છે ને એમને મળવા માટે ગામડેથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું મારા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો અત્યારે સવારમાં વાગે છે 9:30. બચ્ચા પાર્ટી બધી ચીડિયાઓ ગઈ છે પોતપોતાની અને નાની ચીડિયા રેડી થઈ નાસ્તો કરી બેસી ગઈ છે. ચલો બોલ ગુડ મોર્નિંગ. આ બાજુ જોઈ બોલ. તે નાસ્તો કર્યો? શું નાસ્તો કર્યો? અને ઇડલી નહીં ખાવી? ફટાફટ આપણે મૂકી ને મારી રાય ના જોઈ ને આવું કરવાનું. મારી રાહ ના જોવાય હે? મારી રાહ ના જોવાય. ચાલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી પરિવારમાં. અને સવારની અંદર બધો નાસ્તો લઈને બેસી ગયા છે. અને આ ભાઈ આજે વહેલો નાસ્તો કરી લીધો છે, વહેલો નાસ્તો કરી લીધો છે અને ડીશ ખાલી કરીને જતો રહ્યો છે. એને વઘારેલી રોટલી ખાધી. અમે બધા અત્યારે આ ઇડલી વઘારેલી છે, આ સાદી ઇડલી છે. ફટાફટ ખાઈ લીધું? ઓકે. અને મમ્મી, સાસુ વહુ અને મમ્મી બેસી ગયા છે જમવામાં, નાસ્તો કરવા માટે. જમવા માટે ગયા. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે મારા ત્રીજા ગામમાં અને મારા ગોસ્વામી પરિવારમાં. તો ચલો ભાઈ નાસ્તો કરવા માંડીએ. ઇડલી વઘારેલી સાદી લે. અને હું કરી સુંદાનું પછી આજ તો સુંદર મૂકવાની જે હોય ને, આજ તો તડકો જેવો તો ભાઈ 2 તડકો ખાધો અને ત્રીજો તડકો તો 3 હા ચોથો છે. હા વેળો કરીએ હો. એટલે આજે તો વાદળા આવ્યા છે ને, એટલે કઈ રીતના સુંદર મૂકો. સવાર હતા પણ હવે થોડો કરીને તાપ આવે છે એટલે જોઈએ બપોરે કેવો તાપ આવે છે. 3 તડકા સારા ખાઈ લીધા છે પણ એટલે વાંધો નથી બહુ. પછી અમારે ચૂંદો બનાવવા બહુ મોડું થઈ ગયું. બનાવવા નતો રહીને બનાવ્યો છે એવું છે એટલે. આ વાત સાચી, નતો જ બનાવ્યો છે અમે. હજી જો થોડો મેળ પડે તો બીજો એક બનાવી જ દેવો છે. હજી તો ઘર સાફ બાકી છે. આ તૈયાર થઈ જાય ને તરત બનાવી જ દેવાનો છે બીજો. 5 કિલોનું બનાવ્યું એટલે બીજો 5 કિલો બનાવી દેવાનો. થયો. બીજો 5 કિલો બનાવી દે. 10 કિલો ના થાય. ખોટ 5 કિલો ના એટલે 5 કિલો રાત હોય એમાંથી 4 કિલો ડેકરેટ સુંદો. હા તો 4 કિલો સુંદર નીકળ્યો. 4 કિલો ખોટ એટલે 4 8 કિલો થયો. તો ખોટ તો ઓગળી જાય. ખોટ ઓગળી જાય વજન તો થયું ને ઓગળી જાય પછી ચોથી વજન હોય? 4 8 કિલો થયો. વજન ના પકડે, વજન અને ઓછો પડે છે ક્યાં આપણા બધા ઘરમાં ચૂંદો વધારે ભાવે તો તમે હું તો 4 ને 4 હા એટલે પછી તમારે જે એમને હાલવાનો બાકી છે 2 જણના તો. અને 2 કિલોનો અથાણું કરી, 1 કિલોનું ગળ્યું અને 1 કિલોનું. 1 મહિનામાં તો પૂરું થઈ જવાનું તમારું. કાકા આપણે અથાણું શું ખવાય છે? શુદ્ધ બધા ખવાય છે. અમે ખાઈશું, અથાણું ખાઈશું. હે ને તું અથાણું ખાઈશ ને તો કોરો ખવાય છે. અથાણું ખાવાનું. હા, છુંદો નહીં ખાવાનો. છુંદો ખાવાનો, છુંદો મજા આવે. સુંદર મજા આવે અથાણું તો. મજા આવે. હા તું અરે તો જોઈશું તું બન્યા પછી શું ખાય તો અમે જોઈએ આમ તું ખાઈશ છે બરાબર. કયો બહુ તો ભાઈ એનો પર્પલ કલરનો બહુ ખાવો છો. તો ગાઈઝ અમે લોકો અત્યારે નીકળી ગયા છે બાની ખાસ બેનપણી આવી છે ને એમને મળવા માટે ગામડેથી. અને મમ્મીના ખાસ બેનપણી આવે છે એમના બહુ વર્ષો જૂના. એમને કીધું તો ગાંધીનગર આવો તો આપણે આવજો ઘરે મળવા માટે. એટલે કે તમે આવો તો પછી અમે મળીએ. એટલે એમને અત્યારે મળવા માટે અમે જઈ રહ્યા છે એમના ઘરે. તો તમને આજે બતાવીએ કે બાના બેનપણી કેવા છે. નાના બેનપણી બા જેવા છે, ગામડેથી આવ્યા છે તો મળતા આવીએ એમને. જો અમે બધા કેવી રીતે બેઠા અને જો ભાઈ અમારા ગાડીમાં ક્યાં બેઠા છે? કેવી રીતે બેઠા છે ગાડી? 5 સીટરમાં 8 જણા બેઠા છે. બોલો 8 જણા બેઠા છીએ અમે. અમે 5 સીટરમાં 8 વ્યક્તિ મવડાઈ લઈ જઈએ છીએ. શું કહેવું? સાચી વાત ને તું? જય શ્રી રામ. તો જય શ્રી રામ, મળીએ. તો ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છે સરગાસણ એરિયામાં, પ્રમુખનગર, સરગાસણ ચોકડીના પ્રમુખનગર એરિયામાં. એમના બેનપણીને મળવા માટે. અને જો રોડ તો જુઓ. હા હા હા. કોણ? બેનપણી આજે સોરી ઘેરી વાળી. તો ભાઈ પુષ્પા પીએન ઘેર. પુષ્પા પીએન. તો ગાઈઝ અમે લોકો અહીંયા આવ્યા છે. આ છે ફ્લેટ.
તો ભાઈ આવી ગયા છે બેનપણીને મળવા માટે પણ હજી હેડતા નથી, અહીંયા ઉભા રહે છે. તો 9મા માળે છે. તો ગાઈ જો બધા પૂરાઈ ગયા છે અહીંયા લિફ્ટમાં. નાનું કુટુંબ સુખી કુટુંબ એવું અમારું કુટુંબ. નાનું કુટુંબ મોટું કુટુંબ નાનું કુટુંબ જ કહેવાય અમે. સારી વાત સાચી છે. તો ભાઈ જો આ અમારા હાર્દિકભાઈ પ્રજાપતિ. રીલો બનાવવામાંથી ઊંચો નહીં આવતો. તો ભાઈ અમારા મમ્મીના બેનપણી. તો ભાઈ જો અમારા એમના બેનપણી ગામડેથી ખાસ. તો ગાઈસ અત્યારે ધાબા ઉપર આવ્યા હતા અને અમારે આ દેખાય ને અથરો રોજ જે બૂમો પાડે છે ને કે મારી નવી સ્કૂલ આ ખૂણામાં દેખાય ને એરી એની નવી સ્કૂલ. શું બકા કોણ છે તારે ત્યાં જવાનું છો? શું વાત છે? તો ભાઈ જો અથરોની નવી સ્કૂલ ગ્રીન કલર પત્તર તને શોધી આપું છે, અહીંયા ઉપર જ છે. અને જો ભાઈ એમના બેનપણી જોડે બેસી ગયા છે મમ્મી. કેટલા વર્ષો પછી આ રીતના બેઠા છે. હા જઈએ છે. અને પેલા દેરાણા જેઠાણા ત્યાં છે. જો અહીંયા શોધ તારો પથ્થર અહીંયા જ ક્યાંક હશે. તો ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે. અમારું લાખ મના કરવા છતાં અમારા બેન અને જીજાજી એ હોટલમાં લઈને આવ્યા છે જમવા માટે. બેનપણી ના આવ્યા, દાદાને મૂકીને ના આવ્યા. જીજાજી હેરી મેનુ તો ભૈયા વાગે રાતના 10 અને જમીન બેનપણીને મળીને આવ્યા. ઘેર બેનપણીએ જમાડ્યા છે અને જો આવી ગયા છે. કે આયા એવા કઈ બાજુ હતું? હા ઘરે પણ ક્યાં જવાનું છે હવે? તો હમણાં કહેતો તો નહીં યાર. જતી રહી? ક્યાં જતી રહી? ક્યાં જતી રહી? ખબર છે ક્યાં ગઈ? હું કહું ક્યાં ગઈ? ગોમડે ગઈ. હા તો ગોમડે ગઈ. ઓકે. તો ગરમી તો ગજબ લાગી રહી છે ભાઈ. ઘરમાં તો પેલું ઝાપટીને પાથરી દો પછી કાચ બંધ રાખીને કરતો ચાલુ. એમને બેનપણીને મળીને આવતા રહ્યા. એ ભાગા. તો ગાઈઝ અમારા અઠવાડિયે ચાદર ધોવાય છે. એવું છે? હા જય બોલ દો. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હનુમાન એકલા થોડે જય શ્રી બોલ. હનુમાન તો હર હર મહાદેવ બી બોલતા હતા, તને ખબર છે? એટલે જય શ્રી રામ અને હર હર મહાદેવ. હા તો ત્યાર તને ખબર નહીં? હર હર મહાદેવ બી બોલતા હતા તો. હા જય શ્રી રામ હર હર મહાદેવ બોલો. આ ઢબુડી અમારે બહુ દારા પછી આવી છે એનો દાંત બતાવવા માટે. બોલ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા જય અમદાવાદ. ગુડ નાઇટ. જય કહેતા તે કોડા તે કોડા તે દીરામ. હર મહાદેવ. બાય ટાટા. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓકે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ ને હર હર મહાદેવ. ગુડ બાય, ગુડ નાઇટ અને સ્વીટ ડ્રીમ. શુભરાત્રી. તો મળીને આવ્યા છે બેનપણીના. ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી રામ. જય માતાજી. બોલો બધાને સવારમાં મળીશું તો સુધી સુઈ જઈએ.